એવી રીતે નદીના તટ ઉપર તે કોઈ દેવાલયમાં એવું વ્રત કરી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાને ઘેરે જવું. આ રીતે આ વ્રત ભક્તિથી જે માણસ કરશે તેમની મનોકામના સિદ્ધ થશે. ઘણું કરીને કળિયુગમાં અનેક તરહની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવા માટે ઘણો સરળ ઉપાય છે. इति श्री स्कंद पुराणे रेवाखंडे व्रत कथायां सत्यनारायण जय प्रथमोध्याय बोलिए सत्यनारायण देव की जय. द्वारिका